નવા વર્ષના તમામ મિત્રોને મંગળ શુભકામનાઓ અને તમારા થકી અમારો અવાજ ગામડા સુધી જાય, રોજગારી મેળવતા મજદૂરો સુધી જાય, ખેડૂતો સુધી જાય, એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ ને સવિશેષ તમારો પ્રયત્ન મળશે, ફળશે તો લેખે લગાશે. ખાસ કરીને આ ભારત સરકારે હમણાં જ સંસદની અંદર મનરેગા યોજનાનો જે ઢાંચો હતો એ ઢાંચા થકી ગામડામાં છેવાડાના ગામ સુધી રોજગારી, જેને મજૂરીની જરૂર છે એવા ઈસમને મજૂરી મળી રહેતી હતી, એમાં ફેરબદલ કરીને આખી યોજનાનું નામ બદલી કાઢ્યું છે. તમે સુવિદિત છો કે આ અંગેનું ફંડ અગાઉ ભારત સરકાર આપતી હતી. હવે જે તે સરકારનો પણ ફાળો રહેશે ત્યારે આ યોજના કેટલી સફળ થાય એ આપણે વિચારવાનું રહે. પણ મૂળ તો જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ, અને એના ઉપર આ એક કઠોરાઘાત સમ નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ મારી છે એમ કહીએ તો ખોટું નહીં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના, અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના સર્વોચ્ચ માણસોએ વિચાર મંથન કરીને સર્વની સંમતિ લઈને જ્યારે કાયદો બનાવ્યો હતો, અને એ કાયદા થકી જે રોજગાર મેળવે છે એને અધિકાર મળતો હતો, એ અધિકાર છીનવાઈ રહ્યો છે. એ વાત અમારે હવે ગામડા સુધી, બ્લોક લેવલ સુધી, તાલુકા પંચાયતની સીટ દીઠ લઈ જવાનો છે. અને એના ભાગરૂપે અમારા એઆઈસીસીના વડા ખડગે સાહેબ, રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી વગેરેના આદેશથી અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી અને બીજા મિત્ર મંડળવાળા બધા ભેગા થઈને નિર્ણય લીધો છે કે આ વાતને આપણે ગ્રામીણ ગ્રામ સુધી ગ્રામ કોંગ્રેસ બનાવીને આ સાચી વાત આદિવાસીઓને, બિન આદિવાસીઓને બધાને આ જાણ કરવાની છે કે આપણી જે યોજના હતી મહાત્મા ગાંધી રોજગાર યોજના, એનું નામ બદલીને તમારો જે અધિકાર હતો એ અધિકાર છીનવાઈ રહ્યો છે. એ બાબતમાં પ્રતિભાવ મેળવવાનો છે અને એટલા માટે તમને બધાને બોલાવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો હોય, બાજુનો મધ્યપ્રદેશનો અલીરાજપુર હોય, કે આ બાજુ દાહોદ તરફનો ભાગ હોય, આ બાજુ નર્મદા તરફનો ભાગ હોય, એ આદિવાસીઓ મોટે ભાગે મજૂરી અર્થે વિકસિત વિસ્તારમાં એટલે કે કચ્છ સૌરાષ્ટ્ર તરફ અને સુરત તરફ જ્યારે જાય છે, અને એનો જે ધસારો થોડો ઓછો થયો હતો, અને ફરી પાછો આ યોજના જ્યારે એને ટૂંકી કરી છે, ગડદ ટૂંપો દીધો, ત્યારે આ રોજગારી મેળવવાનો પ્રશ્ન, જેને રોજગાર જોઈએ છે એના ગળે ટૂંપો દેવાયો છે, ત્યારે કોંગ્રેસ આ વાતને ઉજાગર કરીને ગામડા સુધી લઈ જવાની છે. અને એના શ્રી ગણેશ આજથી થઈ રહ્યા છે. આવતીકાલથી પ્રતિક ઉપવાસ આ બાબતમાં કોંગ્રેસે અમને આંદોલન છેડવાનો એ આપ્યું છે, ત્યારે આહવાન આપ્યું છે, ત્યારે આવતીકાલથી અમે એની શરૂઆત કરવાના. ને મીડિયાના મિત્રો થકી આ વાતની ઉજાગર થાય અને ઉજાગર કરીને સામાન્ય જનતા સુધી આ વાત પહોંચે, એટલા માટે આપને બધાને આજે નવા વર્ષમાં નિમંત્રિત કર્યા છે. નવા વર્ષનું કામ તમારું અને અમારું બધા ભેગા થઈને, આખરે તો તમે પણ ભારત દેશના નાગરિક છો, ત્યારે સાચી વાત આમ જનતા સુધી પહોંચે એના માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને કરવાના. તમે પણ તમારો સાથ સહકાર આપશો તો સોનામાં સુગંધ પડશે. પ્રભારી મંત્રી દ્વારા છોટાઉદેપુર અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીની વાત કરી છે, અને તમે એક બાજુ કહો છો કે રોજગારી છીનવાની વાત છે, કઈ રીતે તમે બોલો છો? પ્રભારી મંત્રી એ સરકારના સચિવાલયમાંથી જે આદેશ છૂટ્યો હોય
એની વાત કરતા હોય, 100 ને બદલે 125 દિવસ. પણ ગ્રાન્ટ કેટલી આપવાની છે એ વાત નહીં તમને કહી રહ્યો. અહીંયા મને લાગે છે વડોદરાના આપણા મંત્રી મનીષાબેન પટેલ, મનીષાબેન વકીલ, એ આવીને કહીને ગયા. મેં પણ જોયું કે 125 દિવસની કામગીરી આપવાના છે. 125 દિવસની કામગીરી મળે તો સારી કહેવાય, પણ રોજગારી તમે શું આપવાના છે? કેટલા ટકા કામો તમે મંજૂરી આપવાના છે એને ચોખવટ કરી નથી. ટૂંકમાં લાંબા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે ભારત સરકારમાં અગાઉના વર્ષોએ બનેલી જે યોજનાઓ છે એ યોજનાના નામ બદલીને એમણે પોતાના નામ પર ઓકે કરવા માટે આ પ્રયત્ન થઈ રહ્યા છે અને પ્રજાને ભ્રમિત કરવાનો આ એક એમનો વિચારસરણી છે. અને એનાથી જાગૃત થાય, હવે યુવાનો જાગૃત થયા છે ત્યારે અમે આ વાતને ગામડા સુધી લઈ જવાના છે. પહેલાની જે યોજના હતી અને હાલની જે યોજના છે એમાં તફાવત શું છે? પહેલેની જે યોજના હતી એ જે તે ગામની અંદર જ એમને મજૂરી મળતી હતી, કામનો હક, એ હકથી એમને રોજગારી મળતી હતી. હવે જે તે પંચાયત અથવા જે તે ગામડાવાળા એનો ઠરાવ કરે અને રાજ્ય સરકાર મંજૂરી આપે ત્યારે મળશે, નહીં તો નહીં મળે એવી સ્થિતિ થવાની. ત્યારે હજુ આ બાબતમાં ગામડાના જે રોજગાર વાંચુઓ છે, યુવાનો છે, એ યુવાનોને આમાં સાચી વાતની અમારે જાણ કરવાની અમારી ફરજ છે. એ ફરજના ભાગરૂપે અત્યારે પણ બધા ભેગા થયા છે. એમાં તમારા સહકારની જરૂર છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.